વર્ષોથી એમની મધુર વાણીથી શ્રી ઠાકોરજીની સ્તુતિ અને ગુણગાન ગાઈને આપણને આનંદની અનુભૂતિ આપે છે. તેઓ અત્યાર સુધી કેટલી વાર ભાગવત કથા, શ્રીમદ ભાગવત કથા, રામાયણ, શિવ પુરાણ આવી કેટલી બધી કથાઓ એમણે કેટલી હરિદ્વાર, કાશી, અયોધ્યા, દ્વારકા, ઇવન જગન્નાથપુરી સુધી કરીને આવી બધી યાત્રાઓ કરી અને ત્યાં સંપન્ન કરી છે. એમની સંસ્થા શ્રી હરિ સેવા પરિવાર દ્વારા પણ આવા અનેક કાર્યક્રમો તીર્થાને, યાત્રીઓને, વૈષ્ણવોને લઈને ત્યાં સંપન્ન થઈ છે અને શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં ખૂબ ખૂબ સારી રીતે એનું આયોજન થયું છે. સો હું વિશ કરું છું કે આપણે બધાને પણ આપણા આ સપ્તાહમાં આપણને ખૂબ આનંદ આવે અને તમને બધાને નિમંત્રણ કરું છું કે તમે બધા રોજ આવજો, સો દેટ આપણને અમૃતવાણી સાંભળવા મળે. થેન્ક યુ. શ્રી રાશેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુની પરમ કરુણાએ શ્રી વિશાળ બન્યા કાસ્ટ ટ્રસ્ટ મુંબઈ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજથી આપણે સૌ પ્રારંભ કરી રહ્યા છીએ અને એમાં પણ આટલા ભવ્ય પ્રાંગણમાં, આટલા અદ્ભુત પરિસરમાં કે જ્યાં ઠાકોરજી સ્વયં પોતે બિરાજમાન છે પાછળ, અને અહીંયા લગભગ એટલે આપણે એમના ખોળામાં બેસીને એમના જ ગુણાનું વાદન કરવાના થાય ત્યારે એવી ઘટના બને કે ભર તડકે આંબાના છાંયડા નીચે બેસીને આપણે એ જ આંબાની કેરીનો રસ પીએ ત્યારે જે અનુભૂતિ થાય, ત્યારે જે આનંદ આપણને પ્રાપ્ત થાય, એવો આનંદ આપણને અહીંયા શ્રીમદ ભાગવતનો રસ પીને આપણે એ ઠાકોરજી રૂપી આંબાની નીચે બેસીને એમની ગોદમાં, એમના ખોળે બેસીને આપણે એમનું રસપાન કરીશું. હવે મુંબઈના કોન્ટેક્સમાં મારે વાત કરવી હોય ત્યારે જ્યારે કોઈ પ્રવાસી બહાર ગામથી મુંબઈ ફરવા આવે ત્યારે એ મુંબઈ દર્શન કરવા જાય, બધી જગ્યાઓ, બધા સ્થળની મુલાકાત લેવા જાય ત્યારે એ પછી જુહુ બીચ પર જાય કે પછી કોઈ બીજા બીચ ઉપર જાય, કોઈના સેલિબ્રિટીના બંગલા સુધી જાય, પણ આ બધું બતાવવા માટે એક ગાઈડ જોઈએ. બસમાં એમની સાથે એક ગાઈડ આપવામાં આવે છે જે એમને માર્ગદર્શન આપે, જે ગાઈડ કરે કે ક્યાં કોનું ઘર આવેલું છે. બાકી એવું થાય કે આપણે એકલા નીકળી પડીએ તો બંગલો તો જોઈ લઈએ પણ ખબર ના પડે કે બચ્ચનનો છે કે શ્રીદેવીનો, તો ત્યાં થોડું ભૂલા પડી જવા જેવી ઘટના બને. તો મુંબઈ દર્શન કરવા માટે જેમ એક ગાઈડની જરૂર પડે છે, એ જ રીતે આપણે આ શ્રીમદ ભાગવતના દર્શન કરવા છે ત્યારે પણ એક માસ્ટર, એક ગાઈડની આપણને જરૂર હોય કે જે આપણને દરેક જગ્યાએ શ્રીમદ ભાગવતના પ્રભુ શ્રી ઠાકોરજીના દર્શન એ સમજથી એમની કરાવે. તો આપણા સૌના ગાઈડ, સૌના માસ્ટર એક સપ્તાહ દરમિયાન જે છે એવા પરમ પૂજ્ય પિતૃચરણને હું વંદન કરું છું કે જેઓના શ્રીમુખેથી આપણે શ્રીમદ ભાગવતજીના ગુણાનુવાદન સાંભળવાના છીએ અને એમના શ્રીમુખેથી ગુણાનુવાદન સાંભળવા એક અનેરો લાહો છે જે આપણે આવનારા સપ્તાહ દરમિયાન અનુભવીશું. અને અનેક વૈષ્ણવોએ અત્યાર સુધી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એમનો લાભ લઈ ધન્યતા અનુભવી ચૂક્યા છે. ફરીથી મારે એમનું ઇન્ટ્રોડક્શન આપવું હોય પૂજ્ય પિતાશ્રીનું, તો તેઓ સનાતન વૈદિક પરંપરાના વિદ્વાન, પુષ્ટિ માર્ગીય બ્રહ્મ સંબંધી, બ્રહ્મોચિત કર્મથી વિભૂષિત, અને આપશ્રીના મુખેથી અત્યાર સુધી અનેક ભાગવત કથા, રામકથા, શિવપુરાણ વૈષ્ણવોએ સાંભળી છે અને જેઓ દ્વારા સ્થાપિત સંસ્થા શ્રી હરિ સેવા પરિવાર કે જે છેલ્લા 15 વર્ષથી ગંગાતટ હરિદ્વાર ધામમાં શ્રીમદ ભાગવતજીનું આયોજન કરે છે, તે ઉપરાંત અયોધ્યા, જગન્નાથપુરી, દ્વારિકા, કાશી જેવા તીર્થ સ્થાનોમાં અત્યાર સુધી હજારો વૈષ્ણવોએ એનો લાભ લઈ ચૂક્યા છે અને ખૂબ આનંદ તેઓએ મેળવ્યો છે. અને આપણે સૌ પણ અહીંયા મુંબઈ ખાતે આગામી 8 દિવસ સુધી
પૂજ્ય પિતાશ્રીની દિવ્ય અમૃતવાણીનો લાભ લઈ આપણે સૌ પણ અહીંયા આનંદ અને ઉત્સવ કરવાના છીએ. આ મહોત્સવ દરમિયાન ત્રીજા દિવસથી લઈને ઘણા બધા પ્રસંગ અને ઉત્સવો થશે, જેવા કે નૃસિંહ પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય, કૃષ્ણ જન્મોત્સવ, ગિરિરાજ અન્નકૂટ ઉત્સવ, કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ જેવા ઉત્સવો આપણે સૌ ખૂબ ધામધૂમપૂર્વક અને આનંદ અને ઉમંગ સાથે ઉજવવાના છીએ. તો એની થોડીક માહિતી હું તમને આપી દઉં કે ત્રીજા દિવસથી તૃતીય દિવસ તારીખ 23 એપ્રિલ મંગળવાર શ્રી નૃસિંહ પ્રાગટ્ય સાંજે 6:30 વાગે. ચતુર્થ દિવસ ચોથો દિવસ તારીખ 24 એપ્રિલ બુધવાર શ્રી રામ જન્મોત્સવ સાંજે 6:30 વાગે. પાંચમો દિવસ તારીખ 25 એપ્રિલ ગુરુવાર શ્રી કૃષ્ણ જન્મોત્સવ. છઠ્ઠો દિવસ તારીખ 26 એપ્રિલ શુક્રવાર શ્રી ગિરિરાજ પૂજન સાંજે 6:30 કલાકે. સાતમો દિવસ તારીખ 27 એપ્રિલ શનિવાર શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ વરઘોડો જેનો 5:30 વાગે અહીંયાથી નીકળશે અને વિવાહ મનોરથ સાંજે 6:30 કલાકે છે. આઠમા દિવસે તારીખ 28 એપ્રિલ રવિવારના રોજ કથા વિરામ અને જે સાંજે 5:30 કલાકે રહેશે. અને આ બધા જ ઉત્સવોમાં આપ સૌ સહભાગી થશો તો એનો સંપર્ક આપણે શ્રી હરિસેવા પરિવારના કાર્યાલય પર આપણે એનો સંપર્ક કરીશું કે કેવી રીતે એમાં સહભાગી આપણે થઈ શકીએ. હવે વક્તાશ્રીનું સ્વાગત કરવા માટે હું આ જ્ઞાન યજ્ઞના આયોજક ટ્રસ્ટીશ્રીઓને હું નિવેદન કરીશ કે તેઓ માલ્યાર્પણ કરી તેમનું સ્વાગત કરે. ટ્રસ્ટીગણ ચંદ્રવદનભાઈ શાહ, રમેશચંદ્ર શ્રોફ, મનોજભાઈ વાઘવાળા, હર્ષદભાઈ શાહ, તેઓને હું આમંત્રણ આપું છું કે સ્ટેજ પર આવી વક્તાશ્રીનું તેઓ સ્વાગત કરે. ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. વલ્લભાધીશ કી જય. ગોવર્ધન નાથ કી જય. હવે વ્યાસપીઠનું ભાવ પૂજન કરવા માટે હું જેઓને આમંત્રીશ પહેલા એમનો પરિચય આપી દઉં. મારા મમ્મીના મામા એટલે કે નિરંજનભાઈ વ્યાસ, જેઓ અત્રે ઉપસ્થિત છે. અહીંયા લગભગ એમને ઓળખાણની આવશ્યકતા છે નહીં, છતાં પણ કહી દઉં કે તેઓ મુંબઈમાં પ્રખ્યાત વ્યાસ ક્લાસીસના સંસ્થાપક છે. તો નીરુ દાદાને હું આમંત્રણ આપીશ કે તેઓ પરિવાર સહ આવે અને વ્યાસપીઠનું ભાવ પૂજન કરે. હા, ખાલી મામા મામી તમે પણ આવશો તો પણ ચાલશે. તમે મામા મામી ચાલશે, તમે પણ આવશો તો ચાલશે. હા, તેમની સાથે આપણી બીજી 3 પોથીના મનોરથી
શ્રી સુધીરકુમાર કાંતિલાલ રાવલ પરિવાર, રેનાબેન મેહુલ કુમાર દોશી અને કલ્પનાબેન અજયભાઈ ગાંધીને હું આમંત્રું છું કે તેઓ આવે અને તેઓ પણ વ્યાસપીઠનું ભાવ પૂજન કરે, એમાં ભાગ લે. અને મારા ફઈ અને ફુવા હરેનકુમાર ત્રિવેદી અને ફઈને હું નિવેદન કરું છું કે તેઓ આવે અને એ પણ વ્યાસપીઠના ભાવ પૂજનમાં જોડાય. આપણે સૌ પ્રાર્થના કરીએ ઠાકોરજીને કે જેઓ એ સૌ લોકો જે આ જ્ઞાન યજ્ઞમાં નાના મોટા સ્વરૂપે જેમણે યોગદાન આપ્યું છે અને આવનારા 8 દિવસ દરમિયાન જેઓ આપશે, તેઓને શ્રી ઠાકોરજી એમના ખૂબ જ આશીર્વાદ અને ખૂબ જ એમના વાલ મળે એવા આપણે સૌ અહીંયાથી પ્રાર્થના કરીશું સૌ માટે. અને આ પાવન મહોત્સવ નિમિત્તે જે કંઈ પણ આપણે ભેટ ધરવા ઈચ્છતા હોઈએ ભાગવતજી આગળ, તો એ ભેટ સ્વીકાર્ય છે, જે શ્રી હરિસેવા પરિવારના કાઉન્ટર પર આપ નોંધાવી શકો છો. પાવન મહોત્સવ દરમિયાન આ પ્રસંગ નિમિત્તે જે પણ ભેટ આપણે જો ધરવા ઈચ્છતા હોઈએ તો એ સ્વીકાર્ય છે, જે શ્રી હરિસેવા પરિવારના કાઉન્ટર પર આપણે એના કાર્યાલય પરથી એની જાણ લઈ શકીએ છીએ અને નોંધાવી શકીએ છીએ. ધન્યવાદ. હવે વધારે સમય ના લેતા હું મારી વાણીને વિરામ આપી હું પૂજ્ય પિતૃચરણને અપીલ કરીશ કે તેઓ હવે આ જ્ઞાન યજ્ઞનો આ સપ્તાહનો આરંભ કરે. જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદ આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલં હૈયંગવીના પ્રિયં નિત્યં શ્રી મથુરાધિપં સુખકરં શ્રી વિઠ્ઠલેશં સુદાર શ્રીમદ દ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ વિભુ શ્રીમન્મન્મથ મોહનં નટવરં શ્રી બાલકૃષ્ણ સ્મરજે શ્રીમદ વલ્લભ વિઠ્ઠલો ગિરિધરં ગોવિંદરાયાવિદૌ શ્રીમદ બાલક કૃષ્ણ ગોકુલપતિ નાથં મૃગો એવં શ્રીયદુનાયકં કિલ ઘન શ્યામં ચતવંશજા કાલિંદીં સ્વસૃંગિની ગુરુવિભુ શ્રીય પ્રભુ સસ્વરે. બોલીએ શ્રી દ્વારિકા શ્રી બાલકૃષ્ણ લાલ કી ગોવર્ધન નાથ કી વલ્લભાધીશ કી
गोपाल राधे कृष्ण गोविंद गोविंद राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधा 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 कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल हे गोविंद कृष्ण गोविंद 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 गोविंद हे गोपाल
गोविंद गोविंद कृष्ण 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 गोविंद गोविंद बोलिए श्री श्याम सुंदर यमुने महारानी की जय आइए प्रभु की स्तुति विलासा हरितानुसारी दुग्धादि चूर्ये यशो विसारी कुमार चारुदित घोषधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी यांगनावृन् सदा विहारी अंगैर्गृहागात् तमोपहारी क्रीडारसावेश सततो विसारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी पितपालगारी रसातनामृ पद प्रचारी क्रीडवयस्या त्रुटिरेत्यमारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी लिंगबारा पीठशंबरारी रमा सरोदा दया प्रकारी गोवर्धने कंदे पलोपहारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी कविंद जाकोल दोकोलहारी कुमारिका का कला विकारी वृंदावने गो धन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी मम प्रभु श्री गिरिराजधारी गजेंद्र सर्वा विकशर्मकारी महेंद्र गर्वा दिग्गर्वहारी
વૃંદાવને કંદ ફલોપહારી પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કલાના કરો વિદારી વંશીર વાકા વિગત કુમારી રાસોત્સવો મેલ રસાબ્ધિ સારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વિપોતા ગમતાનુકારી લુંઠ પ્રસૂના પ્રપદીનહારી રામો રસસ્પર્શકર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી 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 શ્રી ગિરિરાજ ધરણ કી જય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય સચ્ચિદાનંદ રૂપાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ઈશ્વરપદ્યાદિહેતવે તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયં નુમઃ ઓ શ્રી કૃષ્ણાય વયં નમઃ નરહરિ પ્રણમ્યાર્થો શુદ્ધ જ્ઞાન એકમૈતે નિધે સર્વ વિદ્યા તસ્મૈ શ્રી ગુરુવે પૂર્ણ પુરુષોત્તમ નિકુંજ નાયક શ્રી ગિરિરાજ ધરણ શ્રી ગોવર્ધનનાથ
શ્રીજી બાવાની પરમ કરુણાએ શુભ માસમાં ચિત્તહર માસ એ આપણા સર્વનું ચિત્ત હરે છે. એને કહેવાય છે આપણે ચૈત્ર માસ કહીએ છીએ, પણ ચિત્તહર માસ છે. અને એ ચિત્ત હરીને આપણા ઈષ્ટ આરાધ્યના ચરણ કમળમાં પ્રસ્થાપિત કરે છે. આવા ચિત્તહર માસમાં અને પ્રભુ સ્વયં ગિરિરાજ ધરણના સાનિધ્યમાં આજથી 8 દિવસીય શ્રીમદ ભાગવતનું પારાયણનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. મોટા ભાગે સપ્તાહ હોય છે, 7 દિવસ. પરંતુ મનોરથી સમાજ જે છે એમનો ભાવ એવો હતો કે એક દિવસ વિશેષ રાખવું છે કે રામજીના ગુણાનુવાદન એ વિશેષ એક દિવસ સાંભળવા છે. એટલે આપણે ચતુર્થ દિવસીએ આ સમયે રામજીનું પ્રાગટ્ય કરી અને 5મા દિવસે રામચરિત્રના દર્શન કરવા છે. અને પછી કૃષ્ણ પ્રાગટ્ય 5મ દિવસે આપણે કરીશું. એ પ્રકારે 8 દિવસ જ્ઞાન સત્રનો લાલાને હમણાં જ આપણને કહ્યું કે ઠાકોરજીના ગોદમાં બેસીને ઠાકોરજીના ગુણાનુવાદન કરવા છે. સરાહના કરું છું ભાગ્યની કે આવા જ્ઞાન સત્રના જે નિમિત્ત બને છે, જે પરિવારો, જે સમાજ, હું ને તમે ઠાકોરજીના દર્શન કરવા જઈએ, હું ને તમે કથા શ્રવણ કરવા જઈએ, તો એ પ્રભુની કૃપા છે. પ્રભુની કૃપા હોય તો જ આવા જ્ઞાન સત્ર સાંભળવા જવું છે, પ્રભુના ગુણાનુવાદનને શ્રવણ કરવા છે, ઠાકોરજીના દર્શન કરવા છે. તો એ ઠાકોરજીની કૃપા હોય તો જ થાય. પરંતુ આવા જ્ઞાન સત્રનું આયોજન કરવું છે, શ્રીમદ ભાગવત સપ્તાહ એના પારાયણ કરાવવા છે. આ જ્યારે બને ત્યારે સમજવાનું પ્રભુની અતિ કૃપા છે. આજે પીસાડીસાવળ વણિક જ્ઞાતિ નાનકડો સમાજ છે, પરંતુ મનોરથ મોટા કર્યા છે. કોઈ કારણ નથી. કારણમાં એ જ છે ઠાકોરજીની અતિ કૃપા છે. પ્રભુની અતિ કૃપા થઈ છે તો જ આવા વિચારો આવે છે, તો જ આવા આયોજનો થઈ શકે છે. એટલા જ માટે તો તુલસીદાસજી લખે છે કે આવા વિચારો કોને આવે? બાકી સંપત્તિ તો ઘણા પાસે છે, પણ એ સંપત્તિ, એ વિત્ત પ્રભુ કાર્યમાં ત્યારે જ લાગે છે જ્યારે પ્રભુની અતિ કૃપા હોય.
અતિ હરિ કૃપા જાહી પર હોય 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 જેની ઉપર અતિ હરિ કૃપા ઠાકોરજીની અતિ કૃપા થાય ત્યારે પાવદેહી માર્ગ પર સોવી પાવતી એહી માર્ગ સોઈ પાવદેહી માર્ગ પર સોવી પાવતી માર્ગ સોઈ અતિ હરિ કૃપા જાહી પર હોય 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 પાવદેહી માર્ગ પર સોઈ પાવતી માર્ગ પર સોઈ આજના આ ધન્ય દિવસ આયોજકોને ભાગ્યની શું સરાહના આપણે કરીએ આ 8 દિવસ આ યજ્ઞ ચાલશે આ જ્ઞાન યજ્ઞમાં 8 દિવસ આ યજ્ઞમાં જેની જેની આહુતિઓ આવશે એની જ આહુતિ આવશે કોની અતિ હરિ કૃપા જાહી પર હોય અતિ હરિ કૃપા જાહી પર હોય આ મહાયજ્ઞમાં એની જ આહુતિઓ ઠાકોરજી સ્વીકારશે કે જેની કૃપા હશે એનો આમ તો મોટા ભાગે આવા આયોજનો હોય છે ત્યારે જે મનોરથી પરિવાર હોય એ જ કરતો હોય છે પણ આ સમાજ છે આયોજન કરવા વાળો એટલા માટે એટલી ઉદારતા રાખી છે કે બીજા અન્યને પણ ઉત્સવોમાં જો લાભ લેવો હોય તો એ ઉત્સવોમાં લાભ લઈ શકશે અને આવું પરમ સૌભાગ્ય જે મનોરથીઓ થયા છે એના ઉપર આજે અતિ હરિ કૃપા છે પ્રભુની આવેલા સર્વ વૈષ્ણવોને વ્યાસપીઠ પહેલા જ દિવસે સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને અષ્ટ દિવસ શું કરવાનું છે આપણે અષ્ટ દિવસીય બીજું કાંઈ જ કરવાનું નથી શ્રીમદ ભાગવતજી શું છે તો શ્રીમદ ભાગવતજી બીજું કાંઈ જ નથી એ શ્રીમદ ભાગવતજી મારા ને તમારા આરાધ્ય ઠાકુર જે છે એ પ્રભુનો પરિચય આપે છે ઘણા કે છે ભાગવત 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 છે શું ભાગવત બીજું કાંઈ જ નથી ભાગવત પરબ્રહ્મનો પરિચય આપે છે પરબ્રહ્મનો પરિચય કરાવે છે અને એટલા જ માટે પ્રથમ દિવસે આપણી પદ્ધતિ છે કે જે ગ્રંથનો પ્રારંભ કરીએ એનું મહાત્મ્ય હોય તો મહાત્મ્યના પ્રથમ જ શ્લોકની અંદર એ વ્યાસમુનિએ પ્રભુનો પરિચય આપ્યો છે બ્રહ્મનો પરિચય છે
અને એ પણ સર્વસામાન્ય બ્રહ્મનો પરિચય નથી, રસાત્મક બ્રહ્મનું સ્વરૂપ એ શ્રીમદ ભાગવતજી આપણને બતાવે છે. રસાત્મક બ્રહ્મ, પદાર્થના ભેદ સમજવાની જરૂર છે. રસ અને ઘન, ઘનીભૂત હોય અને રસોભૂત હોય પદાર્થો. ઘણા પદાર્થો ઘનીભૂત હોય, ઘણા રસાત્મક હોય છે. તો ઘનીભૂત પદાર્થ હોય તો બાળકને કદાચ જો આપીએ તો બાળકને ન ચવાય, બાળક ચાવી ન શકે, બાળક ના પાડે. એવો ઘનીભૂત જો કોઈ હોય પદાર્થ તો ઘરડો માણસ હોય કે હું ચાવી નહીં શકું. બાળક ચાવી નથી શકતું એટલું જ માત્ર નહીં, પચાવી નથી શકતો. ઘરડો માણસ છે એને ઘનીભૂતને ચાવી નથી શકતો. પરંતુ આ બ્રહ્મના પરિચયમાંથી નથી બાળકને વંચિત રાખવું, નથી કોઈ ઘરડાને વંચિત રાખવું, સર્વને રૂચે એવું આ બ્રહ્મનું સ્વરૂપ સમજાયું છે. અને સર્વને શું રૂચે? રસાત્મક. કોઈને શેરડીનો રસ આપો તો બાળક ના પાડે, એને પચાવવો પડે. ઘરડા માણસને આપવો તો એને ચાવવો પડે. આમ્ર રસ, કેરીનો રસ એ ઘરડાને આપો તો ના પાડે. અત્યારે તો હવે સીઝન આવી છે, ઘરડા કહે છે કે અમને તો રસ જ આપો, બીજું કઈ ન ચાલશે, ખાવાનું નહીં આપો તો ચાલશે. પણ 2-3 ટાઈમ કેરીના જ્યુસ ત્યાં મળી ગયા. એટલે ઘનીભૂત પદાર્થ કોઈને રૂચે છે, કોઈને નથી રૂચતું, પણ રસાત્મક જે છે એ સર્વ જીવોને રૂચે છે. અને એટલા જ માટે બ્રહ્મનો પરિચય આપ્યો છે. પણ કેવા બ્રહ્મનો આપ્યો છે? રસાત્મક સ્વરૂપનો પરિચય એ શ્રીમદ ભાગવતજી આપે છે. એ તમામને પચે, તમામને રૂચે, કોઈ એમાંથી વંચિત ન રહી જાય. એક રસાત્મક બ્રહ્મનો એ વિસ્તાર એ શ્રીમદ ભાગવતજી છે. કશું જ અઘરું નથી. વ્યાસમુનિએ એટલી સરળતાથી એ બ્રહ્મનો પરિચય આપ્યો છે કે જે બ્રહ્મને અનંત વર્ષો સુધી એ યોગ ધારણાઓ કરીને યોગીઓ એ અનંત વર્ષો સુધી પરિશ્રમ કરે છે, છતાંય પણ જે બ્રહ્મ પામી શકાતો નથી, જે બ્રહ્મનો પરિચય મેળવી શકાતો નથી, એવા પરબ્રહ્મનો પરિચય સહજ એ વ્યાસમુનિએ શ્રીમદ ભાગવતજી દ્વારા આપી દીધું છે. કોઈ નિયમની જરૂર નથી, કોઈ નિયમની જરૂર નથી, કોઈ આસનની જરૂર નથી, કોઈ પ્રાણાયામ, પ્રત્યાહાર, ષટચક્ર ભેદન ઇત્યાદિ કોઈ પણ પરિશ્રમિક પ્રવૃત્તિઓ નહીં કરવી અને સહજ એ બ્રહ્મને આપણે પામી જઈએ, એનો પરિચય મેળવીએ. અરે પરિચય મેળવીએ એટલું જ માત્ર નથી, પણ બ્રહ્મને પામવા સુધીની પ્રવૃત્તિ, એનું નામ છે શ્રીમદ ભાગવત. નહીં કેવળ પરિચય. કોઈને આપણે પૂછીએ કે એસવી રોડ જોયો કે આમથી આમ જાઓ, આમથી આમ જાઓ, બતાવી દે. પણ નહીં, ચાલો હું તમને એસવી રોડ પર લઈ જાઉં, ચાલો મારી ગાડીમાં બેસી જાઉં, તમને એસવી રોડ પર લઈ જાઉં. આ સાચું માર્ગદર્શક છે. શ્રીમદ ભાગવતજી કેવળ માત્ર બ્રહ્મનો પરિચય નથી આપતું, પણ એ બ્રહ્મને પામવાની યુક્તિ અને પ્રવૃત્તિઓ, આ બધું જ શ્રીમદ ભાગવતજી બતાવે છે. અને બહુ જ સહજ ભાવે. તો આ બ્રહ્મને પામવાનો કે બ્રહ્મનો પરિચય મેળવવાનો શા માટે?
એ બ્રહ્મનો પરિચય એટલા જ માટે મેળવવો છે કે એ પરબ્રહ્મ આખા જગતનું બીજનું બીજ છે અને એ પરબ્રહ્મ એ ભક્તિ ના દોરડે બંધાવી અને એ સામાન્ય સહજ માનુષ વિગ્રહ લીલાઓ એ પરબ્રહ્મ સ્વયં કરે છે. અને એટલા જ માટે બ્રહ્મનો પરિચય આપણને આપે છે. આ કોણ છે? એ ગોકુળની ગલીઓમાં એ ગોપીઓનો મટકા ફોડનાર કોણ છે? આ દહીં દૂધને વેરનાર કોણ છે? એ ગોપીઓની સાથે રાસ રમનાર કોણ છે? એટલું જ કેવળ માત્ર નહીં, પણ એક સામાન્ય એ ગોવાળોની સાથે એ નિત્ય ગોચારણ કરવા જાય છે. એ કોણ છે? એ જ્યાં સુધી એનો પૂરો જો પરિચય આપણને નહીં મળે ત્યાં સુધી એની લૌકિક જે ક્રિયાઓ આપણને એ લાગશે, એમાંથી અલૌકિકતા એ હું તમે પામી નહીં શકીએ. એનો જ્યાં સુધી પરિચય આપણને ન મળી જાય સાચો, એમને એમ સામાન્ય કપડા કોઈ ધોતું હોય તો આપણને ત્યાં ધુએ છે, ધુએ. કોઈ એમ કે ફલાણા ભાઈ છે એ પોતાના કપડા જાતે ધુએ છે, બહુ આશ્ચર્યની વાત ન લાગે, પણ એવું કહી શકાય. કદાચ કહેવાય કે માનનીય આપણા વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી એ પોતાના કપડા જાતે ધુએ છે. આવા વડાપ્રધાનો હોવા છતાંય પણ ત્યારે એ ક્રિયામાં આપણને વિશેષ ભાવ જાગે છે. એ કપડા ધોનાર સામાન્ય નથી. હું તમે ધોવા બેસીએ તો પાડોશી આપી જાય કે અમારા ધોઈ નાખજો, પણ વિશેષતા છે આટલી ઉચ્ચ પદવી ઉપર બેઠા છતાંય પણ પોતાના જાતના કાર્ય જાતે કરે છે. એમ આ ગોપીઓની સાથે રાસ રમનાર, આ વામસ્તે ગિરિરાજને ધારણ કરનાર, ગોવાળોની સાથે ગોચારણ માટે જનાર, નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેવી નામ અંતરાત્મક નખલ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના ખૂબ કાર્ય કરાયા. એ ગોપીઓએ પ્રભુ પાસે એક છાલિયું છાસ લેવા જાય તો કે લાલા અમે આપીએ પણ તું નાચે તો આપીએ, લે છાલિયા છાસ માટે ગજાવે છે, કેટલા કાર્યો કરાવે છે. પણ પછી ખ્યાલ આવ્યો નખલુ ગોપિકા નંદનો ભવા, સર્વસામાન્ય નંદનો છોરો નથી, યશોદાનો છોરો નથી. આ તો બ્રહ્માજીએ જ્યારે વિનંતી કરી ત્યારે પરબ્રહ્મ સ્વયં એ ગોકુળમાં પધાર્યા છે લીલાઓ કરવા માટે. આ એ છે એ ગોપીઓને પરિચય થયો, ગોપીઓને મહત્વ બુદ્ધિ થઈ પ્રભુમાં. બસ એવી મહત્વ બુદ્ધિ મળીને તમને શ્રીમદ ભાગવતજી વાત થાય. એટલા જ માટે એ શ્રીમદ ભાગવતજીનો
મહાત્મયની કથા બતાવે છે. અને મહાત્મયની કથામાં પહેલો જ પ્રભુનો પરિચય આપે છે. પ્રભુ કેવા છે, પ્રભુનો પરિચય પ્રાપ્ત કરી પછી સત્રને આપણે વિરામ આપીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પહેલા જ શ્લોકમાં પ્રભુનો પરિચય આપે છે કે પ્રભુ કેવા છે. સચ્ચિદાનંદ રૂપાય. કોઈ પણ વ્યક્તિ કે વિભુનો પરિચય પ્રાપ્ત કરવો હોય તો ત્રણ વસ્તુને જાણવી જોઈએ. પહેલા તો એના સ્વરૂપને જાણો, એનું સ્વરૂપ કેવું છે. પછી એના સામર્થ્યને જાણો, એનું સામર્થ્ય કેવું છે. અને ત્રીજું છે એના સ્વભાવને જાણો. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, આ ત્રણનો જ્યારે આપણને પરખ મળી જાય ત્યારે જ એ વ્યક્તિ હોય કે વિભુ હોય કે વસ્તુ હોય તેનો સાચો પરિચય આપણને થાય છે. અને સિદ્ધાંત પણ બતાવે છે કે કોઈ પણ વસ્તુને જાણ્યા વગર એની ઉપર આપણને વિશ્વાસ થતો નથી અને વિશ્વાસ વગર પ્રેમ થતો નથી. અને એટલા જ માટે આપણને પહેલી જ જાણકારી આપે છે, પરિચય આપે છે અને બતાવે છે કેવા છે પ્રભુ. સચ્ચિદાનંદ રૂપાય, સ્વભાવ એમનો સ્વરૂપ બતાવે છે કેવું છે. સત, ચિત અને આનંદ. સત એને કહેવાય કે ક્યારે ક્યાંય એનો અભાવ નથી, એ શાશ્વત છે. જગત નહોતું ત્યારે પણ હતું. જગતના સ્વરૂપ પણ જે છે અને જગત નહીં હોય તો પણ જે હશે એ શાશ્વતતા, એ સત સ્વરૂપ બતાવે છે. પ્રભુ કેવા છે તો બતાવે છે કે સત સ્વરૂપ છે. એકલું સત સ્વરૂપ હોય તો જળ બની જાય, પણ પછી પાછું કહે છે કે નહીં, એક સત છે એટલું જ માત્ર નહીં, ચિદ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે પરમેશ્વર. તમામ જીવાત્માઓમાં એ જે ચૈતન્યની ચેતના વિલસે છે. ચિદનો બીજો અર્થ બતાવે છે એ જ્ઞાન સ્વરૂપ છે. વિચાર, પેલા સત સ્વરૂપ બતાવે છે, શાશ્વતતા, અને પછી કે છે ચિદ સ્વરૂપ છે. અને પછી પરિચય આપે છે એ આનંદ સ્વરૂપ છે. સત, ચિત અને આનંદ. આ માઈક હોય પણ જો બોલનારો ન હોય તો, ચલો માઈકે છે ને બોલનારો એ છે, પણ આ લાઈટ ન હોય તો, સતે છે ને ચિદ પણ છે, પણ જો આનંદ ન હોય તો કે છે કે પ્રભુ આનંદ સ્વરૂપ છે. પરમાત્મા. અને એટલા માટે આચાર્ય ચરણ વલ્લભાચાર્યજી આપણને બતાવે છે કે પૂર્ણાનંદો હરિહિ તસ્માદ કૃષ્ણ એવ ગતિર મમ. આનંદનું સ્વરૂપ જો જોઈતું, આનંદનું જો સરનામું જોઈતું હોય, આનંદનું એડ્રેસ, તો આનંદ ક્યાં છે? તો આનંદ પ્રભુના ચરણોમાં છે.
એ આનંદ જોઈતો હશે તો જ્યાં સુધી પ્રભુનો આશય પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી આપણને એ આનંદની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે સ્વયં પ્રભુ જ આનંદ સ્વરૂપ છે, આનંદનો સિંધુ છે. આનંદ સિંધુ સુખ રાશિ, આનંદ સિંધુ સુખ રાશિ, આનંદ સિંધુ સુખ રાશિ. જો આનંદ સિંધુ સુખ રાશિ, સ્વીકર્તે ત્રયી લોક સુપાસી, સ્વીકર ત્રય લોક સુપાસી, સ્વીકર્તે ત્રયી લોક સુપાસી. સ્વીકર લોક સુપાસી, આનંદ સિંધુ સુખ રાશિ. જો આનંદ સિંધુ સુખ રાશિ. સતચિત આનંદ સ્વરૂપ છે. સામર્થ્ય બતાવે છે કે કઈ કરે છે આ સ્વરૂપ, તો કે હા, વિશ્વોત્પત્ત્યાદિ હેતવે આખા વિશ્વની ઉત્પત્તિ કરે છે. ઉત્પન્ન કરેલ વિશ્વ એટલું જ માત્ર નહીં, સમય આવે કે વિશ્વનો લય કરે છે. જગત જેમાંથી જન્મે છે, જગત જેમાં જીવે છે અને અંતે જગત જેમાં જાય છે, એ વિશ્વોત્પત્ત્યાદિ હેતવે એનું સામર્થ્ય બતાવે છે અને સ્વભાવમાં બતાવે છે કે તાપત્રય વિનાશાય. શું કરે છે પ્રભુ? આથી સાહેબ ઠાકોરજીની આરતી કરી પછી થોડોક ઠાકોરજીનો પરિચય લઈને આપણે વિરામ. રીતેશ હલો, અત્રે ઉપસ્થિત અમારા પૂર્વ ભાગવત સપ્તાહના મનોરથી એવા શ્રી ભરતભાઈ ઝવેરી પરિવાર, દર્શનભાઈ ઝવેરી તેમજ સમસ્ત પરિવાર અત્રે વ્યાસપીઠના આશીર્વાદ લેવા પધારશે.